1 વાગે તું મારું કામ શું હતું તમે હે 1 વાગે તું મને અમને ખાવા ખવડાવે મમ્મી આવું હાલ લાગે તો તારો પપ્પો આજે મારે 6 વાગ્યાનો ઓર્ડર હતો ખબર છે ને તને કયા 6 રાત એટલે દિવસ દિવસના સવાર મોર્નિંગના તો હવે ટાઈમ મળ્યો બેટા મને હવે ટાઈમ સેટ થયો ગાઈસ હવે મારું પાર્લર ઘરે થઈ ગયું છે મારા હોમ પર તો તમે વિઝિટ કરી શકો છો મારી બધી લેડીસો હા લેડીસો અને કોલ પણ કરીને તમે આવી શકો છો વિઝિટ ગાઈઝ એને અમને થોડી વાર રહીને યાદ આવ્યું કે મારા પાર્લર કેર છે એવું એટલે તો ઘરે છે ને જાનડી બહુ શાંતિ થઈ ગઈ છે મને બહુ સારું લાગે એમ ઘરે મન ફાવે કેમ કે તારે આમ મન ફાવે એવું નહીં ગમે તારે મન ફાવે એમ તારે આપણું ક્લાયન્ટ આવે તારે અટેન્ડ કરાય પ્લસ બીજું કે ઘરના ઘરના ઘેર શાંતિથી અને બીજું કે ટાઈમે જમવાનું બનાવાય ગાઈઝ ટાઈમે એકદમ ટાઈમ જો ટાઈમ પરફેક્ટ કામ બી હવે સીઝન ચાલે છે એટલે બહુ સારું લાગે મને તો ઘરે રહેવાનું બહુ સારું લાગે ગાઈસ એને ગાઈસ મેં જે 9 વર્ષ આવી રીતે દુકાને જોબ કરી અરે કામ કર્યું મેં મારી પોતાની જ હતી તઈ બી પણ તે રેન્ટ પર હતી હવે મેં ઘરે કર્યું પણ પેલું એક જાતનું કેવું કે ત્યાં બેસી જ રહેવું પડે સવારમાં આપણે 10 વાગે જઈએ ગાઈસ તો બપોરે 2-3 વાગ્યા સુધી બેસું પછી બપોર પછી આવું તો સાંજે 8 વાગ્યા સુધી બેસું ઘરે તો મને ટાઈમ જ નહોતો મળતો પણ હવે એટલું શાંતિ થઈ જાય કે હવે હું ઘરે ને ઘરે જ બસ મેં મારા છોકરાઓ અને મારા હસબન્ડ અને અમારે જે આવશે તો નાનું કૂતરું તે એવું કે હા હવે ગાઈસ લાઈસ તમે બધાએ બહુ કોમેન્ટ કરી કે ગાય લાવો કાં તો ડોગી લાવો બરાબર મેં ઓપ્શન આપ્યું હતું કે શું લાવું મેં ગાય લાવું કે પછી સૌથી વધારે ડોગી લાવું તો વધારે તો ડોગીનું આવ્યું છે અને ગાય માતાનું પણ આવ્યું છે અને ઘણા બધા એવું બી કહેતા હતા કે ગાય માતાનું બહુ પારવું પડે અને બહુ સારું રાખવું પડે તો એ વાત તો સાચી ગાઈસ કેમ કે ગાયને છે ને આપણી છોકરી જેવી રાખવી પડે એ તો ગાય જો ગાય હું માતા પાણી બાણી જઈશ ને પછી અમે લાવજો વિચાર્યું છે કે હવે આગળ અમારા ઘરનું કંઈક મોટું અલગ એ થશે ત્યારે અમે ગાય લાવીશું અને અમને ડોગી લાવીશું ડોગી બહુ જલ્દી વહેલો આવી જશે સરસ હા 5 મહિના હોરો 5મા મહિના હોરો આવી જશે ડોગી કેમ કે હવે હું ઘરે છું ને એટલે શાંતિ મેં જાનવીને એવું જ કહેતી હતી કે ઘરે હોય ને તો કોઈ રાખવા માટે જોઈએ બેટા એને એકલું ના મુકાઈને ગાઈશ એટલે અમારા ઘરમાં તમે કેટલા બધા કૂતરામાં પપ્પા કાયડા સેન કરશે યાર બે તો તમે જ છો વધારે તો પણ આપણા ઘરનો એક ડોગી કઈ છે એના ભાઈ જોડ ગયો છે હવે આવશે મમ્મી એવી રીતે છૂટતો નહીં મૂકવાનો યાર એને કેમ બોલ તારે જવું બધે વાત કર એવું ના કહીશ સારું ચાલ ચોપડી લઈને બેસ ચાલ છે કાલે એનું પેપર છે તને ખબર છે ને સૌથી વધારે કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું હાડ આવે છે